દમણમાં રાંધણ ગેસની અછતની અફવાએ જોર પકડ્યું. ગરમીમાં લોકોની લાંબી કતારો લાગી. દમણના દરિયાકાંઠા વિસ્તારો અને આસપાસના ગ્રામ્ય પંથકોમાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણ ગેસની તંગી સર્જાશે તેવી અસમર્થિત વાતો વહેતી થતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો છે. શહેરના મુખ્ય વિસ્તારો કેન્દ્રો પર સવારથી જ સેંકડો લોકો પોતાના ખાલી સિલિન્ડર લઈ ઉમટી પડ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા પુરવઠો યથાવત હોવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં અછતની બીકે લોકો આગોતરા સંગ્રહ માટે કલાકો સુધી તડકામાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિક વિતરણ વ્યવસ્થા સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર પરિવહન ક્ષેત્રે કોઈ મોટી અડચણ નથી, છતાં ગ્રાહકોમાં ફેલાયેલી ગેરસમજને કારણે માંગમાં અચાનક ઉછાળો આવ્યો છે. આ પરિસ્થિતિને કારણે વાસ્તવિક જરૂરિયાત ધરાવતા મધ્યમ વર્ગના પરિવારોને હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ એજન્સીઓ પર સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને વિતરણ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટેના કડક આદેશો જારી કરવામાં આવ્યા છે. दमन में एलपीजी गैस सप्लाई की सफिशिएंट मात्रा उपलब्ध है, अतः आप किसी भी प्रकार के अफवाहों से अपने आप को दूर रखें. आप घर बैठे ही एलपीजी का ऑर्डर प्लेस करें और आपको घर पे ही एलपीजी की सप्लाई, सिलेंडर की सप्लाई हो जाएगी. इस संदर्भ में यदि कोई समस्या का सामना आपको फेस करना पड़ रहा है तो 1077 प्रशासन के द्वारा जारी किया गया हेल्पलाइन नंबर है, उस पर आप कभी भी कॉल कर सकते हैं.